તો આજે આપણે વાત કરવાના છીએ ચીનુ મોદી દ્વારા લિખિત એક નવલકથા દહેશત વિશે. આ લગભગ 150 પેજની એક બુક છે અને એ ખૂબ જ નાનકડી છે. જો તમે સારા રીડર હશો તો આ ચોપડી 2 દિવસમાં જ પતી જશે. આ એક ક્રાઇમ સ્ટોરી છે જે રિત્વિક નામના એક અમીર છોકરાના મિત્ર કિંજલ ઉપર હોય છે. રિત્વિકની એક મું બોલી બેન પણ હોય છે, ઘટા અને તેના મિત્ર કિંજલ વચ્ચે પ્રેમ પ્રકરણ રચાય છે. સાયકોલોજીનો આ વિદ્યાર્થી કિંજલ બહારના સંશોધકો જોર્જ અને ગિન્સબર્ગના સંપર્કમાં આવે છે અને આ બંનેના સંપર્કમાં આવતા તેનું આખું જીવન બદલાઈ જાય છે અને તે વ્યસનને રવાડે પણ ચડી જાય છે, જેના લીધે એનું આખું જીવન બરબાદ થઈ જાય છે. આ નવલકથામાં આ બધી પરિસ્થિતિ કેવી રીતે, શું કામ સર્જાય છે એ જાણવા માટે તમારે આ નવલકથા વાંચવી પડશે. આ નવલકથામાં બીજા પણ ઘણા પાત્રો આવે છે, ગીરી, હસમુખભાઈ, રમણભાઈ, શિંદે. આ નવલકથામાં તમને 2 વસ્તુઓ જાણવા મળશે. પહેલું તો વ્યસનના પરિણામ શું આવી શકે છે તમારા જીવનમાં તે, અને બીજું પશ્ચિમી સંસ્કૃતિ અને ભારતીય સંસ્કૃતિ વચ્ચેનો તફાવત. ભારતીય સંસ્કૃતિ પશ્ચિમી સંસ્કૃતિ કરતાં કેવી રીતે સારી છે એ ઉપસાવવાનો લેખકે ભરપૂર પ્રયાસ કર્યો છે. આ નવલકથામાં આમ તો ઘણા નવા શબ્દો તમને જાણવા મળશે, પણ એમાંથી મેં 3 શબ્દો નોટ કર્યા છે, એ તમને જણાવું છું. પહેલું જડબે સલાહ, જેનો મતલબ થાય છે મક્કમ. બીજું આલમનો મતલબ થાય છે દુનિયા. અને ત્રીજું સરિયામનો મતલબ થાય છે જાહેર.